દંતેજ ગામમાંથી ₹21 લાખની કિંમતના 12 બંડલ કોપર રીલ સાથે એલસીબી પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો હતો। જિલ્લા એલસીબીની ટીમ ડેસર પોલીસ મથકની હદના પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન ધંતેજ ગામેથી પસાર થતા સમયે ગામના હનુમાન ટેકરા નજીક આવેલા રસ્તામાં એક પતરાના શેડ નીચે કચરાના ઢગલામાં તાડપત્રી ઢાંકીને એક યુવક શંકાસ્પદ વસ્તુઓ સાચવતો હોવાનું જણાતા પોલીસે તેની પૂછપરછ કરી હતી। પૂછપરછ દરમિયાન યુવકનું નામ ધવલ ઉર્ફ ધલિયો સોલંકી હોવાનું સામે આવ્યું હતું। જ્યારે પતરાના શેડ નીચે કચરો હટાવી તપાસ કરતા તેની નીચેથી 12 બંડલ કોપર રીલના મળી આવ્યા હતા। ધવલ સોલંકીની વધુ પૂછપરછ કરતા તેણે મંજુસર જીઆઈડીસીમાં આવેલી હિટાચી કંપનીમાંથી તેની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું, જેને લઈને પોલીસે ₹21 લાખની કિંમતનો કોપર રીલનો જથ્થો મુદ્દામાલ તરીકે કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।